જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, આજે દિવાળીનો મહાપર્વ, બારેય માસનો હિસાબ તપાસવાનો, નફા નુકસાનનું સર્વે કરવાનો આજનો દિવસ. શું થયું, શું ગુમાઈ ગયું, શું ભૂલ થઈ, હવે કેમ સુધારશું, આ વિચાર કરવાનો દિવસ એટલે દિવાળી. આજથી મારો દિવસ વળશે, આજથી મારું ઉત્કર્ષ થશે, ઉન્નતિ થશે, કારણ કે આજથી મારી વિદ્યા અને ધનની વચ્ચે ગણપતિ મહારાજ સદાય બિરાજશે. માં ગણપતિ મહારાજ એટલે સાત્વિક બુદ્ધિ. ગણપતિ દાદાને બેસાડશું તો ગણપતિ મહારાજ આપણી બુદ્ધિ અને આપણા મનને ક્યાંય છટકવા નહીં દે. ગણપતિ મહારાજ એટલે સાત્વિક બુદ્ધિ, મેધા, પ્રજ્ઞા, આ બુદ્ધિના દાતા છે. વિદ્યા લેફ્ટ હેન્ડ લખી શકાય, ડાબે હાથે ઘણાને વિદ્યા પ્રાપ્ત કરવાનો હોય છે ટેવ. જુઓ, ઘણાને બધા જ કામો ડાબા હાથે જ ફાવે, લખવાનું, જમવાનું જેવા તમામ કામો એ લેફ્ટ હેન્ડથી જ કરતો હોય કે કરતી હોય બેન. હા, ત્યારે ઘણા લોકો એને મજાકમાં લેફ્ટી પણ કહે, વાંધો નહીં. અર્જુન તો બંને હાથે બધા જ કામો સરળતાથી કરી શકતો. ભગવાને ગીતામાં અર્જુનનું નામ પાડ્યું છે સવ્યસાચી. બંને હાથે લડનાર, બંને હાથે અસ્ત્ર શસ્ત્ર તમામ સવારીઓ કરનાર અર્જુન બંને હાથે બધું જ કામ કરી શકતો, ખાસ તો યુદ્ધ પણ બંને હાથે કરી શકતો. આપણી વિદ્યા, ધન ક્યાં કેવી રીતે વપરાય છે તેના સાક્ષી ગણપતિ દાદા છે. પ્રચંડ વિદ્યા હશે, પ્રાપ્ત કરી હશે, પણ અહંકાર આવ્યા વગર રહેશે નહીં. હા, પ્રભાવી ધન લોભને વરે. જેટલું મળે એટલું, જેટલું મળે એટલું, હજી જોઈએ, હજી જોઈએ. જુઓ, ટીવી જુઓ છો કે નહીં? કેવા મોટા મોટા માણસોને ત્યાં, અધિકારીઓને ત્યાં કેટલા ધનના ઢગલા જોવા મળે છે, કેટલા દાગીનાઓ, કેટલું ધન તમે જુઓ, આપણી આંખો ચકાચોળ થઈ જાય. ધન તો પ્રભાવી છે, પણ લોભને વરેલું. સંતોષ જ નહીં, હજી જોઈએ, હજી જોઈએ. પણ તેજસ્વી બુદ્ધિ એટલે ગણપતિ મહારાજ જો વચ્ચે બિરાજતા હશે તો એ બુદ્ધિ વિચારશીલ થશે, વિનયશીલ થશે અને સમર્પણ લાવશે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. પંડિત વિદ્યા મળ્યા છતાં પણ સમદર્શની બની શકાય. આ શ્લોક ઉપર તો એકાદ મહિનો પણ ઓછો પડે. દિવાળીમાં બારેય માસનું આપણે ચોપડા પૂજન કરીએ. જો, બુક પૂજન નથી કહેતા, ચોપડા પૂજન કહીએ છીએ. ચોપડા એટલે 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ પ્રયત્ન જબરદસ્ત 12 મહિનામાં ક્યાં કર્યો, કેવો કર્યો, કોની માટે કર્યો, કર્યો કે ન કર્યો. તેથી આ 12 માસના દેવ છે, દિવાળીના દેવ છે સ્વસ્તિક. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ સાક્ષાત વિષ્ણુ ભગવાન એના કારણ છે. વિષ્ણુ ભગવાન એમના માલિક છે. માધવી માધવ પ્રિયામ, અને માધવને પ્રિયામ પત્ની લક્ષ્મીજીના પતિ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે. આજના દિવસે પૂછે છે કે તારી માનો લાભ લઈને તે શું કર્યું? નારાયણ પૂછે છે. આપણને તો લક્ષ્મી જોઈએ, પણ નારાયણની આપણને પડી નથી. પણ યાદ રાખજો, સામાન્ય સ્ત્રી પણ થોડી પતિવ્રતા હોય, પિયર એકલી ન જાય પ્રસંગમાં, ભલે શાળા સાથે ધણીને બનતું હોય કે ન બનતું હોય, પણ એને લઈને જ જાય. તેમ લક્ષ્મી તો પતિવ્રતા છે, એ કદી એકલી આવે નહીં, ને આવે છે તો ટકશે નહીં, જાઉં જાઉં જ કરશે. હા, લક્ષ્મી પૂજનનો આજનો દિવસ છે, ગણપતિ પૂજનનો આજનો દિવસ છે. યાદ રાખજો, પૂજનમાં પીળી વસ્તુઓ જ હોય. પીળી સાડી પહેરીને પૂજા થાય, પીળી સાડી માને ધરવાની હોય, પીળા ફૂલોથી પૂજા કરવાની હોય, પીળી જ સામગ્રી જોઈએ. માના ભોગ પ્રસાદમાં બુંદીના લાડુ જ હોય. આપણે તો બધામાં તુલસી પધરાવીએ ભાઈ. તુલસી તો ભગવાન વિષ્ણુને પ્રિય છે, એ ત્યાં પરણેલી છે. તદ્દન ભૂલ છે. જે દેવોને ગમે તે જ ધરાય. તુલસી કૃષ્ણની રાણી છે. તુલસી વિવાહ એટલા માટે તો એનો મહિમા છે
પીળું ફૂલ જ ધરાય. શ્રી સુક્તમમાં મહિમા ગાયો છે માં લક્ષ્મીજીનો. હરિઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ. સુવર્ણ પણ પીળું હોય. હા, મારું ધન, મારી લક્ષ્મી બોલવું નહીં, દોષ છે. લક્ષ્મી માં છે. ઘણાના મોઢેથી તો સાંભળીએ ત્યારે એમને રોકીને કહેવું જોઈએ કે આવું ના બોલ. એ વ્યક્તિ બોલતો હોય લક્ષ્મી ચંચલ છે, હાથનો મેલ છે, તો આપી દે ને ભાઈ, મને બહુ જરૂર છે. હા, પણ ત્યારે નહીં છૂટે. તમારી પત્નીને કોઈ ચંચલ કહી જાય તો આવા શબ્દો તમે સાંભળી શકો. લક્ષ્મી ચંચલ છે કહેનાર મૂર્ખ લોકો છે. અને વળી સૂત્રોમાં પણ એવું જ મૂકતા હોય છે. વિચારીને ફોરવર્ડ કરો. માંગો મા પાસે. તહેવારો પ્રસંગોમાં ઘરના તમામ સભ્યો વડીલો પાસે માગે અને વડીલો લઈ પણ આપે તો માગો. ગંધત્વા રામદુરાદશામ નિત્ય પુષ્ટાંગ કરીશ્રીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપવૈશ્રિયમ. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત.